ચોમાસાની ઋતુ ચાલુ છે અને વાળનો જે ઠેકાણો પડ્યો નહીં ગતું વાર હોળવા નોમ લેતો નહીં તો કયા ના વાવાના એ ઝાડ વાઈને બેઠો છે સોયલો કશે ખેતરમાં વાવેતર બધું બગાડશે કેટલી વાર વધી ગઈ છે હા બટો આખો દાડો રખડ રખડ કરે છે જો તો ઢઢન ઢઢન કરે છે જો ગતું કોઈ પડી જ નહીં અને પેલી છે ને એ આખો દાડો બાપા ખાપરો ચોઈ ગયો બાપા ખાપરો ચોઈ ગયો એ એક તો લોહી પી જાય છે મારું તો બાપા લો આઈ ગયો કેતે પેલ તો હું એમ કહું છું પેલા ગયા છે કો હવાનનો અરે આટલામ ચોક ફરતો છે તો બજાર ગયો છે મને શી ખબર હું બજાર ગયો હશે માર જવાન નહીં મારે તો માર ગોકુળ આટમ નું પીએ નહીં જવાનું કોનુડો રંબા અરે હા તાર કેવી ખરી વાત કોનુડો આવે છે મને ખબર છે પણ 2-4 દિવસ પહેલથી ના જવાનું હોય ના ના એવું ના હોય બાપા મારે તો કે માર પેલી બધી બેનપણીઓ આવે તો અમે જઈએ ગામમાં કોઈક વસ્તુ લેવા જવું હોય અરે બેનપણી હોય તો આગલા દાડે જઈને કોનુડો મળી લો એમને બધા આજુબાજુ ના એવું નહીં ના બાપા મારે જવું છે અને તમે બોલાવો આખો દિવસ રખડા બાપા તમે કશું કહેતા નહીં પણ એને હું કઈ કઈ કંટાળો એ જો ધોનાલા જોજે વાળમાં કેવી થઈ જાય આખો દાડે કેટલી વાર પોકડી છે તમે જ ફટવાડ્યો હો મેં શું ફટવાડે મારા કેવું મોનતો નહીં તું આઈ તાને ઈ તારાથી રગવે ઘેરથી ઉડી હરે આખો દિવસ તાણે એક તો કોઈ રખડતો હશે શું ખબર અત્યારે શું કરતો હશે અત્યારે તમને ખબર નહીં બાપા ગામમાં તો તમને ખબર અત્યારે આટમ આવી રહી ને તો જુગાર રમા બધા વાત કરે છે તો તમે કશું ધ્યાન રાખતા નહીં બાપા એક તો લોહી પી ગયો એ ને તમે કશું ધ્યાન નહીં રાખતા તાર કેવી ખરી વાત છો આ ખેતરમાં કતું ધોને રાખતો નહીં અને તે જુગારનું કીધું મને તો ખબર જ નથી આ જુગારની વાતની અને તો પેલો હીરિયો દેખ્યો પેલો બટકો હા એ તો જુગારીઓ છે તો મારો બડો એક નંબરનો જુગારીયો તો છે એનો સંગ કર્યો છે તમે હજી હું કહું છું તમે તો આ તો ખાપરાને ઘેરા બાદી આ તો એની ખેર નહીં હારું બાપા હું હાલ છે ને રોધવાનું કરું છું તમે એને ગમે ત્યાંથી બોલાઈ આવો અડધું રોધવા દે આ તો એને આવે ને મુક આ તો ખાપરો કોઈ આવે ને એની વાત છે મને તો એમ કહે છે કે બાપા હું કોમે જાઉં છું તું કોમે જાય ધૂળ મને તો આજ ખબર જ પડી છે કે જુગાર રમવા પત્તે રમવા જાય છે આપણે પૈસા ચોઈથી લાવે છે ચાલો હવે ખાપરાને હોગવા જ જવું પડશે મારે ખાપરા તું તો ઘણા દિવસે દેખાણો એટલે આ શું કરું ગફુરા તો નથી યાર એટલે આ ગફુરા હું તો બૈરાથી તો કંટાળી ગયો પેલા ટેબાથી મારા બાપે શિખર એવું બૈરું ચોથી લઈ આલ્યું છે તે મને તો નથી વગે ખાવા જેતું કે નથી ફરવા જેતું મારે ઘણું બહાર આવવું હોય પણ કેમ કરીને બહાર આવું કે શું બેહું યાર હું તો કંટાળી ગયો હું હા સાતમ આઠમ આવે છે એટલે કોક કરીએ સાતમ આઠમ તો આવે છે વાત બટકો હીર્યો એ હીરિયા હા ખબર બોલો એ હીરિયા તું આટલા બધા પૈસા ચોથી લાયો લે ખાપરાય આ આટમ ઢુકડાય છે ને તો પેલી મકા ધમ ધોકા જુગાર હેડે છે એમ મને આમાં તો હું એક નવી ભેંસ લાવ્યો 1 લાખ રૂપિયાની શું વાત કરે છે હા અને પેલા આ પેલી આઠમ આવે છે ને એના માટે 1 લાખ રૂપિયા લે ને માં જોડે છે બંદોબસ્ત કરી નાખ્યો 1 લાખ રૂપિયાનો બોલો એટલે આ હીરિયા શું કહું આઠમ તો મારે મારવું છું ઘણું રમવું છે પણ મારે પેલું ઘેર ઢેબુ રહ્યું ને ઢેબુ ઈ ગત્તું પૈસા જ હાલતું નથી બધો વ્યવહાર એને જોડે મને 1 રૂપિયો હાલતી નથી બૈરા રૂપિયા તો શું અને આઠમ તો મારે આ વર્ષે આઠમ ઈ રમવી છે ને પૈસા એટલા બધા જીતવા છે ને ખૂબ જીતવા છે પણ શું કરું પૈસાની સગવડ નથી થતી એક તો કામ કર કે હા વાહ વાત કો હા આજે પ્લાન જ કરું હા સારું શું કીધું ફાઇનલ કરશે કે નહીં કરી એમ કે પેલા ફાઇનલ તે કીધું ફાઇનલ થઈ જાય હા ખાપરા હા હાલ આટલા પૈસા હે હા હોય તો તું જોવે આટલી તકલીફ છે કેટલા ની 50,000 ની ના હોય તાણે ખરાબ હોય તો હેડી ના ના તું જા હું તો દાન છું ગફુરા હું શું કહું આજે રિયો પ્લાન આલીન જો ને પ્લાન ઈ પ્લાન આપણે હું હમણાં જ પ્લાન કરું ઘેર જઈને પછી તારે આવવું પડશે હો મારી સાથે આઠમ રમવા હો ને હા તો ચાલ હાલ આપણે ચાલ બે રમવા જઈએ ના હાલ ને પ્લાન કરવો છે પેલા તો પૂરા આજે તો હાથમાં એટલી ખણાવે છે ને હા જુગાર રમીને એટલા પૈસા ખેંચું ને તું વિચાર કરશે વિચાર હમણાં ચોથી આવી તું આ તો બાપા પેલા હીરિયાને ભેંસ નવી લાવી છે ને ઈ જો હું ભેંસ જોવા ગયો તો ભેંસો બળી પેલા ખેતરમાં તે ચોમાસું બેહી ગયું ને ખેતરમાં શેરડીઓ નથી અને વાવેતર ના કરીને વાર કેટલા પડી છે ઈ તને ફોન છે પેલા બસ ભેંસ તારો જો ભેંસ લાવવાની થતા છે બાપા તમને ખબર નહીં છે નહીં
પેલો હીર્યો ચેવી ભેહ લાયો છે, મારા ભેહ તો લાંબી જ છે. એટલે આ ઈરિયાના વાદે રહેતો ના, ઈ તો ઈરિયા એક નંબરનો જુગારી છે ને તને ભિખારી કરશે. એટલે આ તો સે જેવા હોય ને હું સારું કામ કરું તો ખટાતું જ નથી બિલકુલ. અરે આ ગફુરા વાદે રહેતો ના, આ એક નંબરનો જુગારીઓ જ છે. અને આ એ ભિખારી કરશે તને. એનો મારો ઘેર હેડ પેલી ઢેબુ છે ને, આખો દાડો મારું મગજ ખાઈ જાય છે. અને આખો દાડો મને કે કરે છે કે બાપા ખાપરો ચોઈ ગયો છે, ખાપરો ચોઈ. હું તારા હંગાત ચેડે આવું તારો આખો દાડો હું એનો નોકર છું. આખો દાડો પૂછ જ કરે બાપા ખાપરો ચોઈ ગયો, ખાપરો ચોઈ ગયો. ઈ બાપા ટેબુ તો લાવ્યું છે તમે કે આખો દિવસ બસ ખા 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 અને ભૂગરા ભેંસના પાડા જેવી થઈ જઈએ. એને લાવ્યું છે મેં, પણ હાસવાનું તારે છે, કોઈ એને મું ના હાસવું વાત કરે છે. અરે બાપા હું કેટલો ઘેર ને ઘેર બેહી રહ્યું, મને આખો દિવસ જેમ ખીલાની ખૂંટીઓ બાંધી રાખે એમના ઘેર ને ઘેર રાખે. એ તો મગજ તારે હેડાડવાનું, તારા બૈરું તારા હાસવાનું છે. ઈ કેવું રાખવું ને કેવું ના રાખવું ઈ તારે કરવાનું છે. તો બાપા આ ફેરો તો વાત એની, જો હું ઘેર જઉં છું, જો કોઈ આડાઆડું બોલે ને તો એની વાત છે. હારું હેડ સોનો મોનો ઘેર હેડ હવે. હા હા. મારો રોયો લોહી પી ગયો, લોહી. શિખર કો ગયો છે એ રહ્યો શી ખબર રખડવાન. એનો બાપો કેડે ગયો ને તો કેડે એ આવા દે. આજ તો એની એ વાત છે. શિખર આ જુગારિયા હંગાત ફરીને તો જિંદગી બગાડ નાખશે મને તો લાગે. શિખર ચો ગયો છે, મારે બધું આ લાકડા ને બાકડા ને બધું મારે આવી ગયો રખડીને. આ લાકડા ને બાકડા ને તો વરસાદનું બધું પલળી જાય, હમું નહીં મુકાતું. ખબર જ નહીં પડતી કશી તને. તું મૂકી દે કે તાર તું શું કરે છે? તો મેં ક્યાં હતા? બાપો ગયો તને બોલાવા. શિખર એ શિખર ચો ગયો લાકડે. મારા બાપુ તો આવતા નતા, હમણે તો આયા હતા. આવતા નતા. તું એવો ને તારો બાપો એવો, જો જાય તો કેડે. અને જો વાપરી લેજે, કોઈ જુગારીઓ અંગત ફરતો નહીં. પેલો ગફુરો ને પેલો હીરિયો ને બધી મને ખબર છે એ જુગારીયાઓ છે. આ બધી વૈરાઓ વાતો કરે છે. અરે જમકુ, હું જુગાર બુગાર ના રમું કજી. અને હીરિયા ને ગફુરા જેવો મને ચો ગણે છે. એ છે જેવો ને મને ખબર હતું કોઈના વાદે ચડી જાય એવો છે. અરે જમકુ, મેં તો અલગ વિચાર્યું છે. આપણે છે ને બે ભેંસો લાવવી છે. હે? હા, બે ભેંસો ને વિચાર ને તારામ અને કરશે કોણ ભેંસો નું? અરે જમકુ, બે ભેંસો નું હું કરીશ. તારો તો ખાલી છે ને દૂધ ભરાવાનો પગાર જે આવે ને ઈ જ બેઠા બેઠા ગણવાનો. હે? હા. સાચું બોલે ખાપરા? તો શું? ખાજે સોગન. અરે તારી સોગન. સાચું? તો શું? હારું હેડ તને. અરે ખાપરા હેડ તને હેડ ખવડાવ શાક રોટલો. તો જમકુ એ કંકોડાનું શાક જોરદાર બનાવી દો, બહુ મસ્ત બનાવી દો. પણ હવે પેલો પ્લાન કરવો પડશે જે હીરિયા બતાવે ને. જમકુ, એ જમકુ. શું છે? શું છે બોલો? જમકુ શું કહું? હા, બોલો. કંકોડાનું શાક જોરદાર બનાવી દો. એવું તમને ભાવ્યું ને? મને તો જોરદાર મજા આવી ગઈ. બસ તમને ભાવ્યું એટલે મારે શાંતિ. અને જમકુ, હું શું કહેતો હતો, હા, તું પેલી બાજુ આય ને, મારે એક તને વાત કરવી છે. શું વાત કરવી છે? અરે તું આય તો ખરી, એક વાત કરવી છે. હારું હેડ. એટલે જમકુ તું બોલો ને પણ શું છે? ઓય બેસ તું. આ બધી એક સિગરેટ આટલું શું છે કોઈ ખબર પડતી નહીં મને તમારી આજકાલ. અલી જમકુ, હા હું શું કહું, તો હીરિયો રહ્યો ને, હીરિયો, હા શું છે હીરિયાનું? પેલી મારી વાત તો સાંભળ. હા બોલો. એને એક ભેંસ તો હતી ને બીજી ભેંસ લાયો ઈ. અરે લાયો છે જુગારીઓ જુગારમાંથી. જુગાર માંથી નહીં લાયો. તો પેલા કરશન પટેલ રે ખબર, પેલી હા. 50 ભેંસો રી મોટો તબેલો રહ્યો. ઓહો એ હવે અમેરિકા જવાના છે. એવું? તો શું, અને એમને છે ને મોટો તબેલો છે ને 50 ભેંસોનો. એમની એવી સ્કીમ બાર ગાડી છે. શેની ક્રીમ કાઢી છે? અરે ક્રીમ નહીં, સ્કીમ ઢેબા. હવે મને બધી સ્કીમ ફિસ્કીમ ના ખબર પડે. વાત કરો આગળ. અને જે 50 ભેંસો છે ને હા એમાંથી આપણે 50,000 રૂપિયા આલવાના અને આપણને એક ભેંસ આપે. પછી ઈ ભેંસ છે ને ઘેર લાવવાની અને દોવાની, અને 12 મહિના પછી પાછા આવે ને એટલે છે ને ઈ ભેંસ એમની લઈ જાય અને આપણે 50,000 પાછા આલે. એવું? તો શું? એમ નહીં તો પછી આપણાને શું ફાયદો? ઈ ગોડી, હું કાલે જ ઈના તબેલે જોતો હા તે અને કાલે જ એક ભેંસ વીવણી છે. એવું છે? તો શું, અને ઈ ભેંસ આપણે લાવશું રૂ અને 12 મહિના દૂધ ભરાવશું ને એના પૈસા આવશે પૈસા. અને આપણે જ્યારે પાછા આવશે ને ત્યારે આપણે ઈ ભેંસ ઈ લઈ જશે ને પૈસા આપણને પાછા આપી દેશે. અને ખાપરા દૂધે પીવા મળે આપણને તો રોજ. હા, અને પૈસા એ ડેરીએ દૂધ ભરાવો એટલે આવે. હા તો ડબલ ફાયદો. તો શું, અને આપણે તો પૈસા ઘરમાં પડ્યા રહ્યા, હવે અહીંયા પડ્યા રહ્યા હે. સાચી વાત હો ખાપરા. હા, તો તને ઈ પ્લાન ગમે કે નહીં? મને તો આ સ્કીમ હારી ગમી. તો
પણ મારી જોડે પૈસા નથી. એવું છે? હં. હું તને એક વાત કહું ખાપરા? હે? કહું? હા. પણ તાર કહેવાનું નહીં બાપાને. તો કહું. આને શું કેમ કેવું છે મારે? બાપાએ મને છે ને 4 દાડા પહેલા મને 60,000 રૂપિયા આલ્યા છે. હે? હં. 60,000 રૂપિયા? ઉવે. હું તને છે ને એમાંથી 50,000 ભે લેવા આલું હા. અને 10,000 મેકી દઉં. હા હા, તો જલ્દી લેતા આય પૈસા. અને આપણે તો જો પાછા મૂકી જ દેવા છે કે 12 મહિના પછી. આપણે તો ઘેર પડ્યા એવા અહીંયા પડ્યા રહે, પછી પાછા આપશે એટલે બાપાના અંદર મૂકશે પર આપણે પૈસા. અને નહીં, ભેંસ સારી હશે, દોવા સારું દેશે તો પછી આપણે મહિને 10,000 નું 10,000 નું થઈ જાય બિલ. તો આપણે બાપાને 10 કરીને મેકી દઈશું. હા, તો લેતા આય, તું પૈસા લેતા આય અંદરથી જા. હા હો. તરત આવજે ને જલ્દી. પ્લાન તો પેલા એરિયે કીધો તો એ થાય છે બરોબર હો, સક્સેસ થઈ જશે. એટલે આ ચંપુએ છેટલે જી એક તો હાથમ ખાઈને આવે છે એટલો ઈયો. ખાપરા, હા, બાપાને ના કહેતો હો. બાપાને કોઈને કઈ નહીં કેવું. લાય ને આવી કડકડતી નોટું ચોથી લાઈ. વાપરો. હા? જો પૈસો લાવ્યો તો લાવજો, જે કરવું એ કરો, હા. પણ સોણ હું નહીં ઉપાડું ભાઈ. અરે સોન તારે નથી નાખું, તું તો બેઠા બેઠા રૂપિયા ગણ, રૂપિયા અને દૂધ પી. અને હું શું કહું છું, સોણ ને ભેંસો બધું બાપાને કરાવવાનું. બાપા આખો દા ગામમાં ગોદરે બેહી રહેશે. અરે ચંપુ, સોણની શું ચિંતા કરે? સોણ હું નાશું, હું સોણની ચિંતા ના કરી. હારું જાઓ, તમે જલ્દી જલ્દી ભેંસ લઈને આવો. હા, કોમ થઈ ગયું. ભેંસ આવશે, દૂધ ખાવા મળશે, મજા આવશે. ના પૈસા તો એવા આવશે, હું તો રોજ પૈસા ગણી ગણીને મજા આવી જશે.